ગાયત્રીનગરમાં ગુરુ ગોવિંદસિંહજી મહારાજની નામની મૂકેલી પ્રતિમાને કોઈ અસામાજિક તત્વોએ તોડવાનો કર્યો પ્રયાસ અને શીખ કોમને લાગણી દુબાવતા પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી. હાલ ઘટના સ્થળે પોલીસે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળતી માહિતી અનુસાર આ અગાઉ પણ લગાવેલા બોર્ડ ફાડી નાખવામાં આવ્યા હોય તેવા પણ ગંભીરતા લેવામાં આવે અને અમારા સમાજની લાગણીઓને ધ્યાનમાં રાખી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ધાર્મિક લાગણી દુભાય અમારી અને એકબીજા ઉપર જે કોમમાં જેવું વાતાવરણ ઊભું કરવું એ કામ કરવા. ધાર્મિક લાગણી દુભાય અમારી અને એકબીજા ઉપર જે કોમમાં જેવું વાતાવરણ ઊભું કરવું એ કામ કરવા. વાતાવરણ છે અમે ધંધે લાગતું કાંઈ નહીં આવે આ 15 મિનિટ ખાલી વિડિયો નામને પરિચય. મારું નામ ભરતસિંહ થાવરાણી. હું ભાવનગર સત્કાર શિક્ષક સેવા સમિતિનો પ્રેસિડેન્ટ બોલું છું. આજે ભાવનગર ખાતે ગાયત્રીનગરની અંદર આવેલ સમર્પણ ચોકની અંદર જે ચોકનું નામ રાખેલું હતું શ્રી ગુરુ ગોવિંદસિંહ મહારાજ ચોક, એ ચોકની જે તકતી છે એ તકતીને ખંડિત કરવામાં આવી છે ગઈકાલે કોઈ અસામાજિક તત્વો દ્વારા. આ ચોકનું નામ સમગ્ર અહીંના રહેવાસીઓની સંમતિ અને અહીંના બધા જ લોકોની સંમતિથી આ ચોકનું નામ રાખવામાં આવ્યું હતું. પણ તે છતાંય પણ ઘણા અસામાજિક તત્વોએ આ તકતીને ખંડિત કરી અને ગઈકાલે એની ઉપર છાણ લગાડી અને ખરાબ કરીને અમારી ધાર્મિક લાવણીને દુભાવવામાં આવ્યું છે. તો આ જે કોઈ પણ લોકો હોય એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એ અમે એસપી સાહેબ અહીંયા માંગણી કરીએ છીએ. ભાવનગર શીખ સમાજના તમામ લોકો અત્યારે હાજર છે અહીંયા ગાયત્રીનગર ખાતે. બીજો શું બનાવ બન્યો હતો? બીજો બનાવ હતો કે એને તોડવામાં આવી છે અને એના પથરા તમે જોઈ શકો છો કે નીચે કેટલા પડ્યા છે કે એને ખંડિત કરીને. આની પહેલાં પણ ઘણા સમય પહેલાં જે એક બોર્ડ હતું એ બોર્ડને પણ અહીંથી કાઢીને ફેંકી નાખવામાં આવ્યું હતું. કોઈની ઉપર શંકા ખરી આપને? નહીં, અમને કોઈના પર શંકા નથી.